શું માર્ક્સ આવ્યા એનાથી ખુશ છો કે નહીં? ખુશ છે. 98.6% આવ્યા છે. તો 98 96 થી નીચે વાત જ નથી થઈ રહી. 98.82% છે. બસ તો બે જ ખાલી પર્સન્ટાઇલ રહી ગયા અને બાકી 100 થઈ જાય. 100 થઈ જાત. મહેનત કરી એટલું આવ્યું રિઝલ્ટ. હા ખુશ છો એ રિઝલ્ટથી હા કે હજી વધારે જોઈતા હતા? ના હું સેટિસ્ફાઈડ છું. બસ આમ આપણી એક્ઝામ હોય 10thની એવી રીતે આપણા છોકરાઓની એક્ઝામ છે એ પણ ટેન્શન જ હોય. છોકરાઓની એક્ઝામ હોય તો મમ્મીઓને વધારે હોય પણ તોય સારો એક્સપિરિયન્સ રહ્યો. અને મારી દીકરી બહુ જ ડાઈ છે, બહુ જ હોશિયાર છે. આખો દિવસ તો ભણતા જ હતા પણ એક્ઝામના ટાઈમે ખાલી રાત્રે એક્સ્ટ્રા ભણતા હતા, રાત્રે જાગીને. બાકી આમ ડેલી તો નથી વાંચ્યું એવી રીતે રાત્રે જાગીને. શું અપેક્ષા હતી, શું વિચાર્યું હતું કે કેટલું આવશે? 90ની એક્સપેક્ટેશન્સ હતી. એક્સપેક્ટેશન બહુ વધારે નથી રાખી બિકોઝ પછી એમાં પાછળથી પ્રોબ્લેમ પડે. પણ પેપર્સ તો બધા સારા ગયા હતા, બધાનો સપોર્ટ બહુ સરસ હતો. એટલે આમ રિઝલ્ટ આજે આવવાનું હોય તો એની પહેલાં આમ કેવા ધબકારા વધેલા હોય, શું આવશે એવું? હા હતું થોડુંક તે, કેમ કે એક્સપેક્ટેડ 90 હતા બટ 90 ઉપર આવી ગયા એટલે છે ખુશ છે. પ્રેક્ટિસ પેપર કરવા પડે. જો તમે ઇનફ પ્રેક્ટિસ પેપર કરો તો તમારું સારું જ જાય. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને 10thનું રિઝલ્ટ આવી ગયું છે. 10મા ધોરણનું રિઝલ્ટ એવું કહેવાય કે જીવનનો એ ટર્નિંગ પોઈન્ટ અને એ પડાવ હોય કે જ્યાંથી બધું જ બદલાઈ જતું હોય છે. તમારા જીવનમાં શું કરવાનું છે આગળ એ નક્કી થતું હોય છે. એ 10thના રિઝલ્ટમાં ગુજરાતમાં અદ્ભુત પ્રદર્શન કર્યું છે વિદ્યાર્થીઓ આ વખતે પહેલા નંબર પર છે. એટલે છોકરીઓ બહુ જ સરસ નંબર્સ લઈને આવી છે. અમે HB કાપડિયા સ્કૂલમાં ઊભા છીએ અને જે ટોપર છે છોકરાઓ એ લોકો સાથે વાત કરવી છે. પરિણામથી કેટલા ખુશ છે, શું ટફ પડ્યું, શું ઇઝી હતું, એ બધા જ વિષય પર વાત કરીશું. એમના પરિવારના લોકો સાથે પણ વાત કરીને સમજીશું કે એક બાળક જ્યારે ભણતું હોય તો એની પાછળ મા બાપની મહેનત પણ કેટલી હોય. શું નામ છે આપનું? ધ્યાની કાર્ય. અને ધ્યાની, શું રેન્ક આવ્યો તમારો? 98.82% છે. બસ તો બે જ ખાલી પર્સન્ટાઇલ રહી ગયા અને બાકી 100 થઈ જાય. 100 થઈ જાત. અને શું અપેક્ષા હતી, શું વિચાર્યું હતું કે કેટલું આવશે? 90ની એક્સપેક્ટેશન્સ હતી. એક્સપેક્ટેશન બહુ વધારે નથી રાખી બિકોઝ પછી એમાં પાછળથી પ્રોબ્લેમ પડે. પણ પેપર્સ તો બધા સારા ગયા હતા, બધાનો સપોર્ટ બહુ સરસ હતો. એટલે બાકી તો બરાબર. અચ્છા, એટલે 90ની અપેક્ષા હતી ને 98 આવ્યા છે. હા. તો બહુ ખુશ હશો. હા. શું વિચાર્યું છે આગળ, શું કરવું છે? બધા પૂછતા રહેતા હશે કે હવે શું કરશો? મારે CAમાં જવું છે, કોમર્સ લઈ અને CAમાં. નાઇસ. અને આમ પરીક્ષા હતી ત્યારે આમ ધકધક થતું હતું કારણ કે બધા એવું પ્રેશર આપે કે 10મું છે એમ કરીને બહુ મહેનત કરાવે? ના, પ્રેશર તો કંઈ જ નહોતું. સ્કૂલનું બી નહોતું, ઘરનું બી નહોતું. બધા એકદમ સપોર્ટિવ અને એકદમ ફ્રેન્ડલી હતા. એટલે પ્રેશર નહોતું પણ ટેન્શન હતું ખરી કે ફર્સ્ટ ટાઈમ બોર્ડ હોય તો. ફર્સ્ટ ટાઈમ બોર્ડનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? હવે 12માં તો વાંધો નહીં આવે પણ આ પહેલી વાર બોર્ડનો ના, નવો એક્સપિરિયન્સ હતો. પણ અમારા સ્કૂલમાં મોડલ બોર્ડ્સ ને બધું સારું લીધું હતું એટલે સપોર્ટ હતો. અને કયા વિષયો એવા લાગ્યા કે જેના પેપર ખૂબ હાર્ડ હતા, કયા એવા લાગ્યા કે જે ખૂબ ઇઝી હતા? મેથ્સનું પેપર હાર્ડ હતું કમ્પેરેટિવલી પ્રીવિયસ યર્સ. સ્ટાન્ડર્ડ ઓકે. અને સાયન્સનું એકદમ ઇઝી હતું. સાયન્સનું બહુ મસ્ત પેપર હતું. એ તો તમારે 98 આવ્યા, તમને તો ઇઝી જ લાગે. જેને નીચેથી આવ્યા હશે એને પૂછીએ તો ખબર પડે કે કેટલું અઘરું હતું. ના, સાયન્સ એકચ્યુઅલી બહુ જ ઇઝી હતું. બહુ જ ઇઝી હતું. અને હવે આમ માતા પિતા બહુ ખુશ હશે તમારા? હા, બહુ જ ખુશ. આ તમારા મમ્મી છે? હા, મમ્મી સાથે બી વાત કરીએ. દીકરીનું રિઝલ્ટ આવ્યું છે, કેટલા ખુશ છો તમે? બહુ જ ખુશ છું. અપેક્ષાઓ કરતાં બહુ વધારે? અપેક્ષાઓ કરતાં બહુ વધારે. 90ની હતી પણ ઘણા બધા વધારે લાવી. બધા વડીલોના આશીર્વાદથી, પ્રભુ કૃપાથી બહુ સરસ માર્ક લાવી. બાળક જ્યારે આમ ટોપર હોય પહેલાંથી એટલે મા બાપને તો એવી આશા હોય જ કે 90% લાવશે, પણ બાળકને પ્રેશર પણ ન આપવું અને છતાં પણ એ ખૂબ સારું પરફોર્મ કરે એના માટે પેરેન્ટ્સે શું કરવાનું? તમે શું કર્યું? બસ આખું વરસ એને સપોર્ટ કરવાનો કે જે બી માર્ક આવે માર્ક ઉપર નહીં ધ્યાન દેવાનું, લાસ્ટમાં ફોકસ કરવાનું. આપણે માર્ક નથી જોવાના. બસ આ પહેલી એક્ઝામ છે, લાઈફની આ પહેલી એક્ઝામ છે. આગળ ઘણી બધી એક્ઝામ છે. એવું કહીને મોટિવેટ કરતું રહેવાનું, કોઈ પ્રેશર નહીં આપવાનું. બસ
બાકી કેવું રહ્યું તમે પરીક્ષાનો એક્સપિરિયન્સ તમારો બી કેવો હતો 10thની એક્ઝામમાં? તમે પણ આખો ટાઈમ જ્યારે બાળક તૈયારી કરતું હોય ત્યાંથી લઈને એને એક્ઝામ હોલ પર મૂકવા જવા સુધી? બસ આમ આપણી એક્ઝામ હોય 10thની એવી રીતે આપણા છોકરાઓની એક્ઝામ છે એ પણ ટેન્શન જ હોય. છોકરાઓની એક્ઝામ હોય તો મમ્મીઓને વધારે હોય પણ તોય સારો એક્સપિરિયન્સ રહ્યો. અને મારી દીકરી બહુ જ ડાઈ છે, બહુ જ હોશિયાર છે. સરસ. તમારું શું નામ છે? પિયા પંચોલી. અને પિયા, તમારી ખુશીથી એવું લાગી રહ્યું છે કે તમે ખુશ છો તમારા રિઝલ્ટથી? હા, શું પર્સન્ટાઇલ આવ્યા, પર્સન્ટેજ આવ્યા? 96.66%. 96. એટલે અહીંયા તમારા સ્કૂલમાં આવ્યા છે કોઈને ઓછા કે બધાને આટલા જ આવ્યા છે? કેટલી અપેક્ષા હતી કે કેટલા આવશે? 90 અપની તો હતી અપેક્ષા. પહેલેથી તમે ટોપર રહ્યા હશો ને? હા. મમ્મી પહેલેથી ટોપર હતા? હા, તો તમને શું અપેક્ષા હતી, કેટલા માર્ક્સ આવશે? બસ ઇનફ છે ને જે આવ્યા એ પ્રમાણે. અને ઓછા આવતા તો કંઈ કહેવાય તો નહીં આજકાલ, પણ મહેનત કરી એ પ્રમાણે આવ્યા છે. મહેનત કરી એ પ્રમાણે આવે. મહેનત કરી એટલું આવ્યું રિઝલ્ટ? હા. ખુશ છો એ રિઝલ્ટથી હા. કે હજી વધારે જોઈતા હતા? ના, હું સેટિસ્ફાઈડ છું. અને કયા કયા વિષયો તમને ગમે, શું કરવું છે આગળ? આગળ મારે ફાઇનાન્સમાં જવું છે, ફાઇનાન્સની ફિલ્ડમાં. અને મેથ્સ ને સાયન્સ મારા ફેવરેટ છે. અચ્છા, તો હવે તો બધા એવું તમને પૂછે નહીં કે આટલા બધા માર્ક્સ આવ્યા છે ને તોય ફાઇન આર્ટ્સ કરવું છે? હા, પણ મારો ઇન્ટરેસ્ટ એમાં છે એટલે. હા, બાકી તો એવું પ્રેશર હોય કે તમારે 80 આવે 90 આવે તો તમારે તો સાયન્સ જ કરવાનું. પેરેન્ટ્સ એમાં સપોર્ટિવ છે? હા, 100%. એમને કીધું છે કે તારે જેમાં જવું હોય, જે લાઈન લેવી હોય, એટલે એમનો એવો કોઈ પ્રેશર નથી કે સાયન્સ જ લે કે કોમર્સ જ લે. મમ્મી પપ્પા તો બાળકની ખુશી માટે બધું કરે, પણ આજુબાજુથી બહુ બધા લોકો એવું કયા કરે કે આટલા માર્ક્સ આવ્યા છે અને કેમ ફાઇન આર્ટ્સમાં જાય છે, સાયન્સ કેમ નથી કરતા? હા, સાચી વાત છે. બધાએ કીધું પણ આપણે છોકરાઓની ઈચ્છા હોય એ કરાવવું પડે ને. તમારે શું બનાવી હતી દીકરીને જ્યારે આમ દીકરીનો જન્મ થયો, ભણી અને હોશિયાર હતી, તો તમે કંઈક તો વિચાર્યું હશે? ના, એવું નહીં. એમને જેમાં સારું લાગે એમાં એ લોકો જાય તો વધારે સારું રહે. એમ આપણે કઈ પ્રમાણે કરે એની કરતાં એને જે વધારે અનુકૂળ લાગે કરે. પણ તો મા બાપની ઈચ્છા તો હશે ને કે મારી દીકરી આ બને તો સારું એમ. અત્યારે તો ખુશ છો તમે, એને માર્ક્સ બી સરસ આવ્યા છે અને એને જે કરવું હશે એ જ કરશે, પણ તમારી કંઈક ઈચ્છા હશે? ના, એવું તો કોઈ એની પાસેથી એને જે ગમે એ જ અમે પહેલેથી રાખ્યું હતું કે તને જે ફિલ્ડ ચૂઝ કરવું હોય તો કરી શકે છે. એટલે એને પરીક્ષા જેટલી ટફ લાગી એટલી તમને પણ લાગી, કારણ કે તમે પણ આખી પરીક્ષામાં ભેગા જશો. હા, સાચી વાત છે. આ બધા ઓલું 10મા ધોરણમાં એટલે હું બી જ્યારે પરીક્ષા આપતી ને ત્યારે એવું પ્રેશર રહેતું બધાને કે આખી રાત વાંચવું પડશે ને સવારે વહેલા ઉઠીને વાંચવું પડશે, તો એવી રીતના વાંચતા હતા કે પછી ટોપર્સની કંઈક અલગ રીત હોય છે વાંચવાની? ના, એટલે આખો દિવસ તો ભણતા જ હતા, પણ એક્ઝામના ટાઈમે ખાલી રાત્રે એક્સ્ટ્રા ભણતા હતા, રાત્રે જાગીને. બાકી આમ ડેલી તો નથી વાંચ્યું એવી રીતે, રાત્રે જાગીને. એટલે બહુ બધા લોકોને એવો પ્રશ્ન હોય કે ટોપર શું ખાય છે, શું વાંચે છે અને કેટલું વાંચે છે કે આટલા બધા માર્ક્સ આવે છે. તમે એવું એક્સ્ટ્રા વાંચ્યું કે એવું કંઈક હતું કે જેમાં એવું લાગે કે હા ભાઈ ટોપર બનવા માટે આ તો કરવું જ પડશે? પ્રેક્ટિસ પેપર કરવા પડે. જો તમે ઇનફ પ્રેક્ટિસ પેપર કરો તો તમારું સારું જ જાય. બાકી એવું કંઈ એક્સ્ટ્રા એફર્ટ નહીં. રોજ તમે સેલ્ફ સ્ટડી કરો 2-3 કલાકની, પછી છેલ્લા 2 મહિનામાં તમે પ્રેક્ટિસ પેપર કરી નાખો બધા ઇમ્પોર્ટન્ટ જે સ્કૂલમાંથી કે કોચિંગમાંથી ટ્યુશનમાંથી જે બી આપે સરસ રિફર કરી લો એટલે સારું જ જાય. છોકરીઓ સરસ પરિણામ લાવી છે, પણ છોકરાઓ બી એટલા જ આગળ છે. એટલે શું નામ છે આપનું? ધ્યેય પ્રજાપતિ. અને ધ્યેય, શું માર્ક્સ આવ્યા, એનાથી ખુશ છો કે નહીં? ખુશ છે. 98.6 પર્સન્ટાઇલ આવ્યા છે. બાપરે, તો 98 96 થી નીચે વાત જ નથી થઈ રહી. અને કેટલી મહેનત કરી હતી? અપેક્ષા પ્રમાણેનું રિઝલ્ટ છે કે હજી વધારે જોતું? ના ના, બરાબર રિઝલ્ટ છે. અપેક્ષા જેટલી કરી હતી એટલું જ છે. હા. અને કયા કયા પેપરો તમને ઇઝી લાગ્યા, હાર્ડ લાગ્યા? કેવું હતું આ ફર્સ્ટ એક્સપિરિયન્સ હશે તમારો બોર્ડનો? તો મેથ્સનું થોડુંક હાર્ડ હતું અને સાયન્સનું ઇઝી હતું. એસએસનું પણ એટલું હાર્ડ નહોતું, ઇઝી હતું. અને શું લાગે છે આમ ટોપર બનવા માટે કઈ કઈ ટિપ્સ આપશો છોકરાઓને કે ભાઈ તમારે વધારે માર્ક્સ લાવવા છે તો આ સાંભળી લો? પ્રેક્ટિસ પેપર્સ કરવાના. ઓલરેડી સ્કૂલમાં મોડલ એક્ઝામ બધી એક્ઝામો તો લેતા જ હતા. ડેલી એક્ઝામો ચાલતી હતી. છેલ્લા 2 મહિનામાં તો રોજ એક્ઝામો જ હતી. એટલે પેપર્સ વધારે લખવાના કે તમને ખબર પડે કે કેટલું તમારા ક્યાં માર્ક કપાઈ શકે છે એના ઉપરથી. તો બધું જ આમ મગજમાં તો અત્યારે ચાલતું હશે ને, ગોળ ગોળ રિઝલ્ટ આવ્યું ત્યારે? ના ના, બધું ભૂલી ગયા? એટલે ખુશીમાં એમ પણ યાદ ના રહે. હવે રિલેક્સ હશે બાળકો. જે આમ રિઝલ્ટ આજે આવવાનું હોય તો એની પહેલાં આમ કેવા ધબકારા વધેલા હોય, શું આવશે શું આવશે એવું? હા, હતું થોડુંક તે, કેમ કે એક્સપેક્ટેડ 90 હતા બટ 90 ઉપર આવી ગયા એટલે છે ખુશ છે.
બાળક જ્યારે પહેલાંથી હોશિયાર હોય તો મમ્મી પપ્પા પર બી આમ આજુબાજુવાળાનો એવો પ્રેશર હોતો હશે ને કે ભાઈ શું આવ્યું રિઝલ્ટ, શું આવ્યું? તમારા કરતાં વધારે તો બધા ફોન કરીને પૂછતા હશે. ફોન ચાલુ ને ચાલુ જ તે શું આવ્યું રિઝલ્ટ એમ ના ધાર્યું તો એના કરતાં બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે. મેં મહેનત કરી છે, સ્કૂલમાંથી ને બહુ સરસ મહેનત કરાવી છે. અને મમ્મીની પરીક્ષા કેવી રહી આ 10મા ધોરણની બાળક મમ્મીની તો રહી છે, જોકે એટલું બધું તો અમે નહોતા એને ભણવાનું પ્રેશર આપતા, એની રીતે કરી લેતો હતો એટલે બહુ નહોતું કેવું પડતું તું ભણવા બેસ ભણવા દે. દિવસે તો એક્ઝામમાં એ રમવા તો જતો જ તો, પણ રાતે થોડી મહેનત કરી લેતો. રોજ રમવા તો જવાનું જ તે. અચ્છા, શું રમવું ગમે ને શું રમતા હતા? ક્રિકેટ, વોલીબોલ, અચ્છા, સ્પોર્ટ્સમાં બહુ ઇન્ટરેસ્ટ છે. મેક્સનું પેપર આપીને આવ્યો ને તોય રમવા તો ગયો જ તો. હે એટલે બીજા પેપરનું ટેન્શન નહોતું? ના, કેમ કે પહેલાં કરી લીધું હતું, પહેલાં એક્ઝામો આપી હતી એટલે કોન્ફિડન્સ હતો કે પેપર તો સારા જ જશે. પણ તો બી આમ ઘરના ઓલું ના કે આંખ કાઢીને કે ભાઈ પરીક્ષા છે, શું રમવા જાય છે? ના ના, એવું કોઈ જ પ્રેશર નહોતું. રમવા જવા દેતા હતા. હા. શું કરવું છે તમારે આગળ હવે? કઈ હવે ફિલ્ડમાં જવું છે? PCM કરવું છે, એન્જિનિયરિંગ ઇસી. નાઈસ. અને માતા પિતા જ્યારે બાળક એક 10મા ધોરણની પરીક્ષામાં હોય કે 12મામાં હોય, માતા પિતા માટે પણ એ ચેલેન્જિંગ રહેતું હોય કે બાળકને આપણે સારી રીતના ભણાવવાનો પણ છે, એટલે કે એને સમય પણ આપવાનો, સ્પેસ પણ આપવાનો અને એના ઉપર એ પ્રેશર પણ ન થાય. તો એના માટે શું શું કર્યું તમે? બસ ક્યારેક કહેતા તું ભણવા બેસ, પણ બહુ આમ પ્રેશર નહોતા આપતા એમ. અને આજુબાજુવાળાનો પ્રેશર ખરી કે ભાઈ બાળક ના ના, આજુબાજુ એને કહેતા તું ભણજે એમ. અને શું તમારી અપેક્ષા શું હતી કે શું કરવાનું શું બનાવવું હતું તમારા દીકરાને? ના, એને જે ઈચ્છા હોય ને એ જ અમે તો કીધું હતું કે તને જેમાં રસ હોય ને એ જ આપણે લેવાનું એમ. કે અમે કંઈ ના કહીએ કે તું અમે અમારી બીજી ઈચ્છા હોય એની, તને જેમાં રસ હોય ને એ જ લેવાનું. સાયન્સ લેવું છે કે કોમર્સ લેવું છે એમ, એને જે લેવું હોય. પહેલાંથી એમાં જ ઇન્ટરેસ્ટ હતો? એન્જિનિયર જ બનવું હતું? હા, પહેલેથી એમાં જ ઇન્ટરેસ્ટ હતો. અને શું કરવું છે એન્જિનિયરિંગમાં? બહુ બધા પાર્ટ્સ. હા, ECમાં ઇન્ટરેસ્ટ છે અત્યારે, ઇલેક્ટ્રોનિક્સ કોમ્યુનિકેશન. અત્યારે તો છે ને બહુ બધા અલગ અલગ ટ્રેન્ડ એક્ઝામ પ્રમાણે બદલાતા હોય છે, એટલે મને આ જાણીને ખૂબ સારું લાગ્યું કે 96 આવ્યા છે અને તો બી એવું કહે છે કે ફાઇન આર્ટ્સ કરવાના છે. બાળકોને એટલું સ્પેસ આપવું ખૂબ જરૂરી હોય છે, કારણ કે ખાલી ડૉક્ટરને એન્જિનિયરિંગ કરીને જ તમે હોશિયાર છો કે તમે કંઈક સરસ કરી રહ્યા છો એ સાબિત ન થાય. અત્યારના મા બાપ પણ બહુ જ સરસ રીતના એ બધી જ વસ્તુને લે છે અને મા બાપ પણ એવું કહે છે કે તમને જે ઈચ્છા હોય એ તમે કરો, તમને સારું લાગે એ કરો. એટલે બહુ જ બધા લોકો, તમારા પણ રિઝલ્ટ આવ્યા હશે, તમારે આજુબાજુના લોકોના પણ રિઝલ્ટ આવ્યા હશે કે આ બાળકો અટકાય છે કે ભાઈ 10મા પછી શું કરવું છે, તો એને હેલ્પ કરજો, સમજાવજો. જો કોઈનું ખરાબ પરિણામ આવ્યું છે તો એને ખોટા ટોણા મારવા કે પછી એને એવું કહેવું કે ભાઈ તારે તો આટલા માર્ક્સ આવ્યા છે, એની કરતાં એને સપોર્ટ કરજો. અને અત્યારે આમ તો બાળકો પણ ખૂબ હોશિયાર છે એટલે વાંધો નથી આવતો, પોતાની જાતે પોતાનું કરિયરને બધું નક્કી કરતા હોય છે. અહીંયા સ્કૂલે આવ્યા હતા તો બાળકો સાથે અને એમના વાલી સાથે વાત કરીને સમજવું હતું કે હું જ્યારે 10મું ધોરણ ભણી, કે જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે જે 10મું ધોરણ ભણ્યા છે, એ પહેલી વાર જ્યારે બોર્ડના પેપર આપવાનું હોય અને તમને આમ 9મા ધોરણથી એવું કહી દે કે ભાઈ તમારે 10મું આવે છે, તમારે ધ્યાન આપવાનું છે, અને એ જે પ્રેશર હોય અને પ્રેશર છતાં પણ ઝીરો પ્રેશર લઈને તમારે પરીક્ષા આપી અને 96, 98 લાવવાના હોય, એટલે વિચાર્યું કે આ ટોપર્સ અસલીમાં કરે છે શું, કેટલી મહેનત કરે છે એ જાણવું હતું.